નમસ્તે વિદ્યાર્થી મિત્રો, આજે આપણે પાઠ નંબર 3 એની અંદર ભારતમાં રાષ્ટ્રવાદ બરાબર એની વાત કરવાની છે. રાષ્ટ્રવાદ શું છે? જો રાષ્ટ્રવાદ એટલે એવી બાબત છે કે જેની અંદર લોકો જે પ્રદેશના છે એને પોતાના દેશ પ્રત્યે કંઈક કરવાની ભાવના અથવા તો જે ગૌરવ છે અનુભવે છે પોતાના દેશ પ્રત્યેનું, બરાબર, અને એના માટે પોતાની જે સર્વસ્વ છે એ પોતાનું બધું જે છે એ ન્યોછાવર એટલે બધું કુરબાન કરી દેવા માટે કે પોતાના દેશ માટે કે બધું આપી દેવા માટે જ્યારે તૈયાર થાય છે તો એક રાષ્ટ્રવાદી વ્યક્તિ ગણી શકાય. અને આ જે વિચાર છે બધા જ લોકોની અંદર આખો રાષ્ટ્રવાદ ઊભો થઈ શકે છે. એટલે રાષ્ટ્રવાદની અંદર શું શું આવે એની વિશે આપણે માહિતીમાં મેળવવાની છે. તો રાષ્ટ્રવાદ એટલે પોતાના રાષ્ટ્ર પ્રત્યે એકાત્મતા અને ગૌરવની ભાવના છે. રાષ્ટ્રવાદ છે એમાં પોતાના દેશ પ્રત્યે જે એકાત્મતા એટલે બધાનો વિચાર છે, એક બધાનો આત્મા છે, બધાનો એક સરખો દોડો, પોતાના દેશ પ્રત્યેનો જે આત્મા જે ઉજાગર થાય છે બધાનો એક સરખો હોવો જોઈએ અને પોતાના દેશ પ્રત્યે એને ગૌરવ હોવું જોઈએ. જરૂર પડે પોતાના રાષ્ટ્ર પ્રત્યે તન મન અને ધન ન્યોછાવર કરવાની તૈયારીની જે ભાવના છે, એટલે જ્યારે રાષ્ટ્રને કે દેશને જરૂર પડે ત્યારે પોતાનું તન એટલે જે શરીર છે એ કુરબાન કરી દેવા, પોતાના મનની જે છે, કારણ કે વિચારો જે લોકોના મનની અંદર આવતા હોય એ વિચારો દ્વારા પણ દેશને કંઈક આપવા માટે તૈયાર થાય. મનનો અથવા તો ધન પૈસા જે આપણી પાસે સંપત્તિ છે તો એને પણ આપણા દેશ માટે આપવા તૈયાર થઈ જાય, એટલે ન્યોછાવર કરવા તૈયાર થઈ જાય એવી જે ભાવના આપણા અંદરથી જે આવે એને આપણે રાષ્ટ્ર ભાવના કહી શકીએ. રાષ્ટ્રમાં જાગૃતિ, રાષ્ટ્રીય જાગૃતિના પરિબળો ખાસ કરીને 1857 સ્વાતંત્ર્ય સંગ્રામ થયો ત્યારે વિકાસમાં. તમે જો જે રાષ્ટ્ર ભાવનાના જે પરિબળો છે એની શરૂઆત ખાસ તો 1857 જે વિપ્લવ હતો, સંગ્રામ થયો એ પછીનો જે સમયગાળો છે ત્યારબાદ આ જે રાષ્ટ્રવાદની જે ભાવના છે લોકોની અંદર વધારે જાગૃત થયેલી. આધુનિક રાષ્ટ્રવાદનો સૌપ્રથમ ઉદ્ભવ યુરોપમાં જોવા મળે. આધુનિક જે રાષ્ટ્રવાદનો ઉદ્ભવ થયો એ શરૂઆતનો ક્યાં? યુરોપના દેશો, ઇંગ્લેન્ડ, ફ્રાન્સ અને જર્મની ને છે બધા યુરોપના દેશો છે, બરાબર, પોર્ટુગીઝની. તો એ દેશોની અંદર જે આધુનિક રાષ્ટ્રવાદનો ઉદ્ભવ એટલે શરૂઆત થયેલી. તો એની અંદર નવજાગૃતિ, ધર્મ સુધારણા, અમેરિકા અને ફ્રાન્સની ક્રાંતિઓ, ઇટાલીના જર્મનીનું એકીકરણ વગેરે પરિબળો છે એ યુરોપની અંદર રાષ્ટ્રવાદ ફેલાવવાનો મહત્ત્વની ભૂમિકા ભજવે છે. તમે જો નવજાગૃતિ, લોકોની અંદર નવા જાગૃતિ, નવી જાગૃતિ, વિચારો નવા આવ્યા, નવું જોયું અને એની અંદર પરિવર્તનો આવ્યા. ત્યારબાદ ધર્મની અંદર પણ ઘણા બધા સુધારાઓ થયા. અમેરિકા અને ફ્રાન્સ છે એની અંદર પણ ક્રાંતિ થઈ અને એના કારણે આખું અમેરિકા અને ફ્રાન્સનું છે એ આખું બદલાઈ ગયું. એનું જે કોઈ થિયરી હતી એની પદ્ધતિથી આખો અંદર ફેરફાર થઈ ગયો આ ક્રાંતિઓના કારણે. અને જર્મની એકીકરણ અને ઇટાલીનું જે એકીકરણ થયું એના કારણે પણ એની અંદર જે પરિવર્તનો આવ્યા અલગ અલગ. તો આ બધા પરિબળો જે છે એ આ યુરોપના દેશોની અંદર રાષ્ટ્રવાદ ફેલાવવાની મહત્ત્વની ભૂમિકા, કારણ કે લોકોના વિચારોમાં ફેરફાર થયો. વિચારો લોકો છે એ પોતાનું માટે અને પોતાના દેશમાં સારું વિચારવા લાગ્યા. એના કારણે આખી વિચારસરણી બદલાણી, એ જૂની વિચારસરણી હતી એમાંથી નવી વિચારસરણીની અંદર આવ્યા અને એના કારણે જે નવી વિચારસરણીની અંદર જે દેશનો વિકાસ થયો અને જે ફેલાવો થયો અને એને આપણે રાષ્ટ્રવાદ કહી શકીએ. ભારતમાં બ્રિટિશ શાસન હતું, કારણ કે એ સમયમાં ભારતમાં અંગ્રેજોનું શાસન હતું. બ્રિટિશરોના સંપર્કને પરિણામે ભારતીયોના રાજકીય, સામાજિક, ધાર્મિક અને આર્થિક દ્રષ્ટિકોણમાં ફેરફાર. તમે જો બ્રિટિશરોના સંપર્કના પરિણામે એટલે આપણે ઇંગ્લેન્ડનું જે અંગ્રેજોનું શાસન ભારતમાં હતું એટલે એની સાથે આપણે જોડાયેલા હતા અને એના કારણે એના સંપર્કમાં આવ્યા એટલે એની જે વિચારસરણીઓ છે એના જે આ યુરોપની અંદર જે આધુનિક રાષ્ટ્રવાદ ફેલાણો એ રાષ્ટ્રવાદની જે ભૂમિકા હતી તો એ જે બાબતો હતી એ આપણા ભારતીય લોકો હતા એને જોઈ, જાણી, એને સમજી અને ત્યારબાદ આપણો જે રાજકીય જે છે સામાજિક બાબતો છે, ધાર્મિક અને આર્થિક બાબતો છે એ દૃષ્ટિકોણ પર જોવાની જે દૃષ્ટિથી ફરી, કારણ કે જૂની પદ્ધતિથી આપણે ચાલતા હતા એનાથી કારણે હવે આપણે જે યુરોપના જે દેશોની અંદર નવી પદ્ધતિ અને નવો જો વિચારવાની જે શક્તિ છે, દૃષ્ટિકોણ જે બદલાણો અને એ ફેરફારો છે એ આપણા રાજકીય, સામાજિક, આર્થિક અને ધાર્મિક બાબતોમાં ફેરફાર લાવ્યા. ભારતમાં આધુનિક રાષ્ટ્રવાદને ઘડનારા પરિબળો ઊભા થયા. એટલે ભારતમાં જે આધુનિક રાષ્ટ્રવાદ છે એનો ઘડનારા એટલે એની શરૂઆત કરનારા જે હશે એ પરિબળો ધીરે ધીરે શરૂ થયા. આપણા દેશમાં આપણું રાજ્ય એટલે સ્વરાજ્ય જોઈએ.
એટલે આપણા દેશની અંદર આપણું જ રાજ્ય હોવું જોઈએ અને એવું જ આપણને સ્વરાજ્યની જરૂર હતી. આવી વિચારસરણીઓ કોના? ભારતીય લોકોની અંદર આવી. આ વિચાર દેશના શિક્ષિત અને બુદ્ધિશાળી લોકોના બ્રિટિશ શાસન દરમિયાન ફેલાવતો ગયો. આજે વિચારો તો ક્યારે થયો કે જ્યારે જે આપણા શિક્ષિત વર્ગ છે, શિક્ષિત યુવાનો છે અને બુદ્ધિશાળી જે લોકો છે એના કારણે બ્રિટિશ શાસન હતું ત્યાર દરમિયાન આ ફેલાવો છે રાષ્ટ્રવાદનો એ ધીરે ધીરે એની શરૂઆત થયેલી. ત્યારબાદ આગળ દેશવાસીઓમાં રાષ્ટ્રીય એકતાની ભાવના જાગૃત થઈ. એટલે આ ધીરે ધીરે ફેલાવો થયો એટલે દેશના જે લોકો છે એની અંદર રાષ્ટ્રની એકતા એટલે એકજૂટ થઈ અને રાષ્ટ્ર માટે કંઈક કરવાની જે ભાવના હતી લોકોની અંદર ઉજાગર થઈ. આવી રાષ્ટ્રીયની ભાવના પેદા કરનાર પરિબળો આપણે અભ્યાસ કરીશું. એટલે એવા તો કયા કયા પરિબળો હતા જેના કારણે લોકોની અંદર રાષ્ટ્ર ભાવના એટલે પોતાના દેશ માટે કંઈક કરવાની જે છે એ ભાવના ઉદ્ભવી એની અંદર, તો એની વાત કરવાની છે. તો પહેલું છે રાજકીય, કે અંગ્રેજોના શાસન પહેલાં આપણા દેશમાં રાજકીય એકતાનો અભાવ હતો. તમે જો અંગ્રેજોનું જે શાસન હતું બરાબર, એ પહેલાં આપણા દેશની અંદર જ્યારે અંગ્રેજો નહોતા આવ્યા એ પહેલાંની વાત છે. તો તે જ સમય દરમિયાન રાજકીય એકતા એટલે રાજકીય દ્રષ્ટિએ જે છે એ એકબીજા સાથે જોડાયેલા નહોતા બરાબર. બધા અલગ અલગ પોતાનું શાસન પોતાની રીતે ચલાવવા માટે જતા સક્ષમ હતા અથવા તો પોતાની રીતે પોતાનું શાસન ચલાવવા તૈયાર હતા. બીજા સાથે હળીમળીને કે એવી રીતે શાસન ચલાવતા નહોતા. આ એક બાબત છે, એક મહત્ત્વની ગણી શકાય. એના અભાવના કારણે પણ અંગ્રેજો જે છે એ આપણી ઉપર શાસન કરવા માટે આવી ચડેલા. ભારતના નાના મોટા રજવાડાઓમાં વહેંચાયેલું. સમજો ભારત જે છે એ પહેલાં નાના મોટા રજવાડાઓ જે હતા રાજા મહારાજાઓના એની અંદર વહેંચાયેલું હતું. અંગ્રેજોએ ભારતના ઘણા રાજવીઓને હરાવીને મોટાભાગના ભારત ઉપર પ્રત્યક્ષ કે પરોક્ષ રીતે અંકુશ સ્થાપી દીધો. તમે જો અંગ્રેજો હતા એને ભારતના જે રાજવીઓ હતા રાજાઓ તો એને હરાવી અને મોટા ભાગના લગભગ જે ભારત ઉપર એમને શાસન સ્થાપી પ્રત્યક્ષ એટલે જે આપણે જોઈ શકીએ છીએ કે આ જે આપણે વાસ્તવિકતા જે ગણીએ શકાય એ પ્રત્યક્ષ બાબત કે અંગ્રેજોએ એ રજવાડું હતું એને હરાવી અથવા તો એને જીતી લીધું અને ત્યારબાદ પોતાનું શાસન ત્યાં સ્થાપી દે. અને બીજું પરોક્ષ રીતે કે આપણને જોયું નથી કે એના ઉપર શાસન એને કઈ રીતે મેળવ્યું છે, પરંતુ તેમ છતાં એનો હક એના ઉપર લાગુ થઈ જતો હતો. તો એ પરોક્ષ રીતે છુપી રીતે એ પોતાનું શાસન સ્થાપિત કરી દેતા. અંગ્રેજોના તાબા હેઠળ એક સરખું વહીવટતંત્ર અમલમાં આવ્યું. તમે જો પહેલાં અલગ અલગ હતું પરંતુ અંગ્રેજોનું જ્યારે શાસન ભારત ઉપર આવ્યું ત્યારે આખું જે હતું એનું વહીવટતંત્ર એક સરખું એટલે એક અલગ અલગ રાજ્યોને જીત્યા હતા એનું અંદર એક જ સરખો વહીવટ હતો એ અંગ્રેજો એ શરૂઆત કરેલી. અંગ્રેજ શાસન દરમિયાન અંગ્રેજ શાસનનો અનુભવ એકંદરે સારો ન હતો. એટલે અંગ્રેજોનું શાસન આવ્યું ત્યારે આપણે એકદમ સરેરાશ જોઈએ તો જે અનુભવ થયા કે એનું જે શાસન આવ્યું ત્યારે આપણે કેવી કેવી તકલીફો પડી તો એ અનુભવ આપણને સારો નહોતો. આવા અનેક કારણોસર અંગ્રેજ શાસન સામેનો વિરોધ ઊભો થયેલો. એટલે એ એકંદર આપણને અનુભવ સારો ન થયો એટલે શું કર્યું કે અમુક કારણોસર આપણે અંગ્રેજોનો વિરોધ કરેલો અને ધીરે ધીરે આ વિરોધ પ્રબળ બનતો ગયો. એટલે શું થયું આપણને અશાંતિ લાગી અને આપણે ધીરે ધીરે એનો વિરોધ કર્યો. એટલે આ જે વિરોધ હતો એ ધીરે ધીરે શું થયો પ્રબળ એટલે વધારે થયો વિરોધ એનો બરાબર. અને એના કારણે આ એક રાજકીય પરિબળ એક છે એ પણ રાષ્ટ્રવાદની ભાવના ઉદ્ભવવા માટેનો મહત્ત્વનો ગણી શકાય. ત્યારબાદ આર્થિક, અંગ્રેજોની આર્થિક નીતિ ભારતને પાયમાલ કર્યું. અંગ્રેજોની આર્થિક નીતિ હતી બરાબર, કારણ કે અંગ્રેજો શાસન એટલે એની આર્થિક નીતિ એવડાવીને જે ધારાધોરણ છે એ પ્રમાણે જ ચલાવવાની હોય. તો એ કેવું હતું ભારતને પાયમાલ કરીને કે ભારતની અંદર જેટલી પણ વસ્તુઓ છે બધી લઈ જાય અને ઇંગ્લેન્ડની અંદર લઈ જતા અને પોતાનો ઉદ્યોગ ધંધો વિકસાવી અને ઓછા ભાવે વસ્તુ લઈ જઈ અને અહીંયા પાછા તૈયાર કરીને વધારે ભાવે વેચતા. એટલે એમનો જે દૃષ્ટિકોણ હતો આર્થિક દૃષ્ટિકોણ એ કેવો હતો ભારતને પાયમાલ સાવ નાશ કરી દેવાનો. અંગ્રેજો ભારતમાંથી કાચો માલ ઇંગ્લેન્ડ લઈ જતા અને ત્યાંથી ઉત્પાદિત કરેલો માલ તૈયાર ભારતના બજારમાં વેચતા. મેં તમને કીધું ને કે કાચો માલ હતા એ ભારતની અંદરથી લઈ જતા અને ઇંગ્લેન્ડની અંદર જઈ અને ઉત્પાદિત કરેલો માલ છે એ પાછો ફરી વખત તૈયાર કરી અને ભારતની બજારોની અંદર વેચતા. એટલે આપણો જ માલ છે એ સસ્તામાં લઈ જતા અને એનું પાછું નવો માલ અથવા તો કાચો માલ છે એ તૈયાર કરી અને વધારે કિંમતની અંદર ભારતની અંદર વેચતા. ઇંગ્લેન્ડથી ભારત આવવા તૈયાર માલ પર નજીવી જકાત લેવાતી. એટલે ઇંગ્લેન્ડની અંદરથી જે માલ હતો એ ભારતમાં આવતો ત્યારે એના ઉપરથી જકાત જે ટેક્સ લેવાતો એ નજીવો થોડોક કદ લેવામાં આવતો. જ્યારે હિન્દમાં ઉત્પન્ન થયેલા તૈયાર માલ ઉપર વધુ જકાત લેવાના પરિણામે ભારતમાં ઉત્પન્ન થયેલો માલ મોંઘો પડતો.
અને તમે તો હિન્દ અને ભારતની અંદર જે ઉત્પાદિત થતો માલ અને એ વિદેશોની અંદર હતો તો એના પર જકાત કેવી એટલે ટેક્સ કેવો હતો વધારે હતો. જ્યારે ઇંગ્લેન્ડમાંથી ભારતમાં આવે ત્યારે ઓછો હતો. એટલે એના કારણે શું થતું કે ભારતમાંથી ઉત્પાદિત થતો જે માલ છે એ માલ મોંઘો પડતો બધાને, કારણ કે ટેક્સ લાગતો વધારે. જ્યારે ઇંગ્લેન્ડમાં ઉત્પન્ન થયેલો માલ ભારતમાં સસ્તો વેચાતો. એટલે ઇંગ્લેન્ડમાં જે ઉત્પન્ન થતો માલ બરાબર એ ભારતમાં સસ્તો. શા માટે? કારણ કે નીચવી જકાત લે, ટેક્સ ઓછો લેવામાં આવતો એટલા માટે. આ હરીફાઈમાં ભારતના હસ્ત ઉદ્યોગ અને ઉદ્યોગ ધંધા ટીકી શક્યા નહીં. એટલે આવી હરીફાઈ થઈ કારણ કે ભારતનો જે બહાર જતો એ માલ બધો મોંઘો પડતો. એટલે એના કારણે જે ભારતનો જે હસ્ત ઉદ્યોગ એટલે હાથથી બનાવવામાં આવતી જે વસ્તુઓ છે એનો ઉદ્યોગ, ત્યારબાદ બીજા ઉદ્યોગ ધંધાઓ ટેકી ન શક્યા કારણ કે એ વધારે કિંમતની અંદર જે માલ હતો એ કોઈ લેવા તૈયાર ન થાય. એટલે શું થવાનું કે એને સસ્તી કિંમતે વેચવો પડવા. એના કારણે બધે નુકસાની આવે અને નુકસાનીના કારણે એને બધું જે છે એ બંધ કરવું પડતું. પરિણામે કારીગર વર્ગ બેકાર બન્યો. એટલે જે કારીગરી કરતો અને જે પોતાની રીતે ઉદ્યોગ ચલાવતો બરાબર, હસ્ત ઉદ્યોગ કે નાના મોટા, એના કારણે જે કારીગરો કામ કરનાર જે વર્ગ હતો એ બેકાર બની ગયો કારણ કે ઉદ્યોગ ધંધાઓ બંધ થઈ ગયા. ભારતના ભોગે ઇંગ્લેન્ડને સમૃદ્ધ બનાવવાની અંગ્રેજોની નીતિ સામે પ્રજામાં રાષ્ટ્રીય જાગૃતિ ફેલાઈ. આ શું હતું? ભારતના ભોગે એટલે ભારતને જે છે એ કંગાળ બનાવી અને ઇંગ્લેન્ડ છે પોતાનો સમૃદ્ધ એટલે પોતાના દેશનો વિકાસ કરવા માગતી હતી અને સમૃદ્ધ બનાવવા માગતી હતી. અને એ જે અંગ્રેજો નીતિ હતી એના કારણે જે ભારતના લોકો છે એની અંદર રાષ્ટ્રીય જાગૃતિ એટલે રાષ્ટ્ર માટે એવા કંઈક કરવાનું છે. એટલે રાષ્ટ્રને આગળ લાવવા માટેનું જે છે અથવા તો આવા જે અંગ્રેજો દ્વારા કરવામાં આવતા જે કાર્યો છે, જે આર્થિક નીતિઓ છે અને ભારતને જે કંગાળ બનાવવાની એમની જે નીતિ છે એની સામે એમને અવાજ ઉઠાવવા માટે તૈયાર થયેલા. ત્યારબાદ ત્રીજું છે વાહન અને સંદેશાવ્યવહાર. ભારતમાં રેલવે, તાર ટપાલ, જમીન વ્યવહાર અને જળમાર્ગનો લશ્કરી, આર્થિક તેમજ રાજકીય કારણોસર વિકસાવવામાં આવ્યો. તમે જો ભારતની અંદર જે રેલવે, તારની શરૂઆત થયેલી, ટપાલોની અને જમીન તથા જળ વ્યવહાર, જળમાર્ગો હતા, એમાં લશ્કરી, આર્થિક અને રાજકીય જે કારણોસર જે વિકાસ કરેલો. એટલે અંગ્રેજો બધા હળવા ધીરે ધીરે બધી વસ્તુઓ અથવા તો ઉદ્યોગ ધંધાઓ જે હતા એ તો શક્ય હતા, પરંતુ એ સિવાય એના રેલવેની શરૂઆત કરી, તાર ટપાલની અને જમીન અને જે જળમાર્ગો છે ત્યાં લશ્કરી રીતે એટલે પોતાના લશ્કરને લાવવા માટે અને આર્થિક જે છે એને પોતે આર્થિક રીતે સદ્ધર માલની લે વેચ કરવા માટે જલ્દીથી ઝડપી થઈ શકે. અને રાજકીય કારણોસર રાજકીય રીતે આપલે પણ ઝડપી થઈ શકે એના માટે શું કરવું, એમને આવી બધી સવલતો છે એ આપેલી આપણને બરાબર, સવલતોની શરૂઆત કરેલી. કારણ કે રેલવેની શરૂઆત થયેલી શું થવાનું, કોઈ પણ જગ્યાએથી વસ્તુ છે લાવી હોય એક જગ્યાએથી બીજી જગ્યાએ લઈ જવામાં ઝડપીથી લાવી શકાય બરાબર. ત્યારબાદ તાર ટપાલ છે એના કારણે જે રાજકીય આપલે છે કે આ જે કંઈ ફેરફારો કરવા નવા નિયમો લાવવા તો આ તાર ટપાલ દ્વારા જલ્દીથી તો ઝડપી જે છે એનો નિર્ણય કરી શકાય. ત્યારબાદ લશ્કરને લાવવા માટે લઈ જવા માટે પણ સુવિધાઓ ઝડપી બનાવેલી હતી. છતાંય તેનાથી દેશના લોકોને લાભ ન થયો. આવું બધું કરવું બરાબર, નવો વિકાસ કર્યો પણ તેમ છતાં ભારતને કંઈ લાભ થયો નહીં. આ સાધનોના ઝડપી વિકાસથી વિશાળ દેશના માનવી એકબીજાથી નજીક આવ્યા. એટલે આ સાધનો છે એનો ઝડપી વિકાસ થયો શું થયું, જે દેશના લોકો હતા, કારણ કે આ દૂર પહેલાં શું હતું આપણી પાસે એવી સુવિધાઓ નહોતી જેથી કરીને આપણે એકબીજાના પાસે જલ્દી જઈ શકીએ. કારણ કે એ પગપાળા અથવા તો કોઈ પ્રાણીઓની સવારી કરીને જવું પડતું. પરંતુ આ રેલવેની એની શરૂઆત થઈ એટલે શું થયું, જે માનવી એક છેડેથી બીજા છેડે જવા માટે એને ઝડપીથી જે સુવિધાઓ હતી એ ઉપલબ્ધ થઈ એટલે શું થયું, એકબીજાની નજીક આવ્યા. કારણ કે પહેલાં તો દૂર હતા એટલે આવવા માટે સમય લાગતો, એટલે એકબીજા સાથે હળી મળી શકતા નહીં. પરંતુ આવી સુવિધાઓ થઈ અને એના કારણે શું થયું કે ઝડપી સુવિધાના કારણે જલ્દીથી એક જગ્યાએથી બીજી જગ્યાએ લોકો જવા લાગ્યા અને એના કારણે લોકોના મળવાથી અને એકબીજાના નજીક આવવા લાગ્યા. કારીગર તથા વેપારી વર્ગ ધંધાર્થે એકબીજાના પ્રદેશોમાં જવા લાગ્યા. કારીગરો અને વેપારીઓ હતા શું થયું, આ સુવિધાઓ ઉપલબ્ધ થઈ એટલે ધંધા માટે એક જગ્યાએથી બીજા એટલે એક રાજ્યમાંથી બીજા રાજ્યમાં જવા લાગ્યા. પહેલાં તો જઈ શકતા નહોતા. તેમને વચ્ચે વિચારોની આપલે વધી. એટલે એકબીજા રાજ્યો સાથેના લોકો એકબીજા સાથે ભેગા થાય એટલે એના જે વિચારો હતા એ વિચારોને આપલે એકબીજા સાથે પોતાના વિચારો શેર કરવા લાગ્યા. એટલે એ એક રાજ્યનો વ્યક્તિ છે બીજા રાજ્યના વ્યક્તિને વાત કરે અને પોતાના રાજ્યની વાત એ રાજ્યના વ્યક્તિને વાત કરે, એવી રીતે હળવા વિચારો હતા એ એકબીજા સાથે શેર કરવા લાગ્યા.
તેમાં સંપર્કો વધવાથી જ્ઞાતિ, કોમ અને પ્રદેશનો ભેદભાવ ઓછો થયો. એટલે એકબીજા નજીક આવવા લાગેલા શું થયું કે જે જ્ઞાતિવાદ અને કોમવાદ અને પ્રદેશોનો જે ભેદભાવ હતો એ શું થયો, ઓછો થયો. લોકો કોમવાદની દ્રષ્ટિએ, જ્ઞાતિવાદની દ્રષ્ટિએ કે પ્રદેશવાદની દ્રષ્ટિએ જે વિચારતા હતા એમાં ફેરફાર આવ્યો, લોકો નજીક આવવા લાગ્યા. રાષ્ટ્રીય નેતાઓ તેમના વિચારો અને યોજનાઓ પ્રજાના તમામ વર્ગોમાં ફેલાવી શક્યા. એટલે રાષ્ટ્રના જે નેતાઓ હતા, બરાબર, નેતાગીરી કરતા, એના વિચારો અને એની યોજનાઓ છે એ આવી સુવિધાઓના કારણે શું થયું, પ્રજાના તમામ જે બધા જ વર્ગો હતા એની અંદર ફેલાવી શક્યા. કારણ કે હવે મળવા માટેના જે સાધનો હતા એ ઝડપી બની ગયા. એટલે એક જગ્યાએથી બીજી જગ્યાએ જલ્દીથી જઈ શકે અને લોકોની સાથે વાતચીત કરી શકે. પ્રાદેશિક કક્ષાને બદલે રાષ્ટ્રીય કક્ષાની નેતાગીરી ઊભી થઈ, જેણે સ્વરાજ્યની સિદ્ધિમાં નોંધપાત્ર ફાળો. સમજો, પહેલાં પ્રદેશ કક્ષાએ કે નાના નાના પ્રદેશો, અલગ અલગ પડખે આજુબાજુના જે રાજ્યો હોય ત્યાં પૂરતું સીમિત હોય, પરંતુ હવે રાષ્ટ્રીય દિવસે, બરાબર, રાષ્ટ્રીય કક્ષાએ, એટલે હવે અલગ અલગ રાજ્યોની અંદર પણ હવે લોકો જઈ શકતા. શા માટે? કારણ કે રેલવેની એની સુવિધાઓ ઉપલબ્ધ થઈ, સવલતો ઉપલબ્ધ થઈ, એના કારણે જલ્દીથી જઈ શકાતો, લોકો એકબીજાની સાથે વાતચીત કરતા. અને એના કારણે શું થાય, સ્વરાજ્યની જે સિદ્ધિ હતી, એટલે આઝાદીની સિદ્ધિ મેળવવાની હતી, એમાં નોંધપાત્ર જો કોઈ ફાળો આપ્યો હોય તો આ બાબતનો હતો. ત્યારબાદ શિક્ષણ અને સાહિત્ય. ભારતીય રાષ્ટ્રવાદના ઉદયમાં અંગ્રેજી કેળવણીનો અને મોટો ફાળો છે. તેમજ ભારતનો જે રાષ્ટ્રવાદ છે એમાં જો સૌપ્રથમ ઉદય, એટલે ધીમે ધીમે જો રાષ્ટ્રવાદની શરૂઆત થઈ હોય તો એ અંગ્રેજી કારણ કે અંગ્રેજી શિક્ષણ મેળવ્યું એટલે શું થયું કે અંગ્રેજોની જે નીતિઓ છે, એના રીતિ રિવાજો છે અને એની જે પદ્ધતિઓ છે અને એ દેશના લોકોના જે વિચારો છે એ વિચારો આપણે સમજી શીખ્યા. અને એના એટલે અંગ્રેજી કેળવણી લોકોની અંદર વધારો થયો અને એના કારણે જે લોકોમાં નવા નવા વિચારો ઉદ્ભવ્યા, એ એક બાબત પણ મહત્ત્વની ગણી શકાય રાષ્ટ્રીયના વિકાસની અંદર. આ કેળવણીના કારણે પશ્ચિમની વિચારસરણી દ્વાર ખુલ્યા. કારણ કે આપણે અંગ્રેજી શિક્ષણ લેવા માટે ત્યાં યુરોપના દેશોની અંદર જતા, અને એના કારણે શું થયું, એમના વિચારો, એમની જે રહેવાનું વર્તન છે, રીતિ રિવાજ, એને આપણે સમજ્યા, બરાબર. અને એ પશ્ચિમની જે વિચારસરણી છે એ ધીરે ધીરે આપણી પૂર્વના જે દેશ છે, એટલે ભારતના દેશો છે, અહીંયા આવી. કારણ કે બધા શિક્ષણ લઈ લે અને પાછા ભારતમાં આવતા, એટલે એ જે વિચારો હતા એ દેશની અંદર ફેલાવા લાગ્યા. વિશ્વનું ઘણું બધું સાહિત્ય અંગ્રેજીમાં હતું. તમે જો, વિશ્વનું લગભગ જે સાહિત્ય હતું એ બધું જ સાહિત્ય કેમાં હતું, અંગ્રેજીની અંદર હતું. આપણા દેશમાં લોકો અંગ્રેજી ભાષા શીખ્યા. તમે જો, ધીરે ધીરે દેશની અંદરના દેશના લોકો છે એ અંગ્રેજી ભાષા શીખવા લાગ્યા. વિશ્વના પ્રવાહોની માહિતગાર થયા. વિશ્વના જે પ્રવાહ હતો, લોકો જેવા જીવન જીવતા હતા, વિચારતા હતા, વિચારો જે હતા, એનાથી આપણે ધીરે ધીરે માહિતગાર, એટલે જાણકાર થયા. આ કારણે અમેરિકન સ્વાતંત્ર્ય સંગ્રામમાંથી, લોકશાહીની તથા ફ્રાન્સની ક્રાંતિમાંથી સ્વતંત્રતા, સમાનતા અને બંધુત્વની ભાવનાની પ્રેરણા મળી. એટલે જો, આજે માહિતગાર થયા વિચારોથી, બરાબર. કારણ કે જે કંઈ ક્રાંતિઓ થઈ એ આપણે જોઈ જાણી, આપણને ખબર પડી કે આવા પ્રકારની ક્રાંતિ આવા કારણોસર થઈ છે, બરાબર. તો એવી ક્રાંતિ અંગ્રેજોની અંદર, અમેરિકા જે હતું ત્યાં સ્વાતંત્ર્ય સંગ્રામ થયો. આપણે કેમ 1857નો જે સ્વાતંત્ર્ય સંગ્રામ થયો હતો, તો એવો સંગ્રામ જે છે અમેરિકાની અંદર થયો, અને એ સંગ્રામ થયો અને એમાં સફળતા મળી. એના કારણે જે લોકશાહી, લોકોનું જે શાસન આવ્યું, તમે જોયું એની અંદર જે લોકોનું શાસન આવ્યું, તો આખું જે પરિવર્તન થયું એ પરિવર્તન જે અમેરિકાના જે વિકાસમાં એક મહત્ત્વનું પરિબળ ગણી શકાય. અને એ સિવાય જે ફ્રાન્સની અંદર ક્રાંતિ થઈ, બરાબર, ફ્રાન્સની અંદર પણ સત્તા બદલાણી, બરાબર, ઘણી બધી બાબતો હતા, એમાં ફેરફાર થયો અને સત્તાની અંદર પરિવર્તન આવ્યું, બરાબર. અને એના કારણે શું આપણને જાણવા મળ્યું કે સ્વતંત્રતા, એટલે સ્વતંત્ર હોઈએ તો કેવા પ્રકારનું આપણે શાસન ચલાવી શકીએ, પોતાના દેશને કેવો રાખી શકીએ, બરાબર. અને એ સિવાય સમાનતા, બધાને એક સરખી સમાનતા આપવામાં આવે, બધા લોકો છે એક સરખા રહે, કોઈ જાતના ભેદભાવ વગર. અને ત્યારબાદ બંધુત્વની ભાવના, એટલે ભાઈઓની ભાવના, મિત્રતાની ભાવના છે એ વિકસાવવાની વાત છે. આ બધી પ્રેરણા આપણને ક્યાંથી મળી? આપણે એવો વિચારો શ્રેણી ધરાવતા નહોતા, પરંતુ આજે યુરોપના દેશો અને જે પશ્ચિમમાં જે ફેરફારો થયા અને જે ક્રાંતિઓ થઈ, એના કારણે આપણને બધું જાણવા મળ્યું. આત્મશ્રદ્ધા વધી અને સૌ ભારતના ઉજ્જવળ ભાવિની કલ્પના કરવા લાગ્યા.
એટલે આત્મશ્રદ્ધા, લોકોની અંદર એવી શ્રદ્ધા, આત્માની અંદરથી જેવી શ્રદ્ધા એની અંદર વધવા લાગી. અને ભારતનું જે ઉજ્જવળ ભાવિ છે, બરાબર, ભવિષ્ય જે છે એને કલ્પના કરવા લાગી કે આપણું ભારત આવી જો ફેરફારો થશે તો ભારત તો જે છે એ હવે પછીના સમયગાળાની અંદર કેવું છે, એટલે ભવિષ્યની અંદર કેવું હશે, એવા વિચારો કલ્પના કરવા લાગીએ કે આવું હશે આવું હશે, એવા વિચારો આવવા લાગ્યા. દેશની પ્રાદેશિક ભાષામાં નવલકથાઓ, નાટકો, વાર્તાઓ, કાવ્યો અને ગીતો વગેરે લખાયા. તમે જો દેશની પ્રાદેશિક ભાષાઓ, અલગ અલગ પ્રદેશની અંદર જે અલગ અલગ ભાષાઓ બોલે છે એ ભાષાઓની અંદર નવલકથાઓ લખાણી. એ સિવાય ત્યાં નાટકો, વાર્તાઓ, કાવ્યો અને ગીતો વગેરે લખાયા. આ સાહિત્ય દેશભક્તિનો સંદેશ આપ્યો. એટલે આવા દેશભક્તિ માટેના જે સાહિત્યોમાં લખાણા અને એ લખાણોથી લોકો પરિચિત થયા, વાંચ્યા એમને, અને એના દ્વારા દેશના લોકોને એક સંદેશો મળ્યો, એક રાષ્ટ્ર ભાવના ઉદ્ભવી એમાં. ત્યારબાદ છે વર્તમાનપત્રો. તો વર્તમાનપત્રોનો છે એ કેવો ફાળો તો રાષ્ટ્રીય ભાવનાની, તો એની વાત કરીએ તો રાષ્ટ્રીય ચેતના ફેલાવવામાં વર્તમાનપત્રોએ નોંધપાત્ર હિસ્સો આપ્યો છે. તમે જો રાષ્ટ્રની જે અંદર ચેતના, રાષ્ટ્રીય ભાવના જે જગાડવાનો અને એને ફેલાવવાનો, બધા લોકો સુધી પહોંચાડવાનો જો નોંધપાત્ર કોઈ વધારે પ્રમાણમાં હિસ્સો, એટલે વધારે જો ભાગ ભજવો હોય તો એ વર્તમાનપત્રો. કારણ કે વર્તમાનપત્રો છે એ બધી જગ્યાએ જતા હોય, લોકો બધા વાંચતા હોય, તો એને એક મહત્ત્વનો ભાગ ભજવેલો. બંગાળમાં મુંબઈ, મદ્રાસ અને બીજા પ્રાંતોમાં પ્રસિદ્ધ થતા અખબારોએ સરકારની નેતાગીરીની ટીકા કરી અને લોકોને રાષ્ટ્રીય ભાવના જાગૃત કરી. એટલે બંગાળ, મુંબઈ, મદ્રાસ, બંગાળ એટલે હાલનું જે આપણું પશ્ચિમ બંગાળ છે એ, મુંબઈ, અને ત્યારબાદ મદ્રાસ એટલે ચેન્નાઈ, તમિલનાડુનો પ્રદેશ વિસ્તાર, અને બીજા ઘણા બધા પ્રાંતો એટલે વિસ્તારો હતા, એની અંદર અખબારો પ્રસિદ્ધ થવા લાગ્યા. અને એના કારણે અખબારોની અંદર સરકારની ટીકા કરવા, અંગ્રેજ સરકારની ટીકા કરવા માંડ્યા, કે એમના વિશે લખાણ લખવા માંડ્યા કે એમની જે પદ્ધતિઓ છે, એમના નિયમો છે એ ભારતના લોકોની વિરુદ્ધમાં છે, અને ભારતને એ વિકાસ નહીં પરંતુ ભારતને આવ જે છે એ નિસ્ત નાબૂદ કરી દેવા માગે છે, એને ગરીબીમાં ધકેલી દેવા માગે છે. એવી જે રાષ્ટ્રીય ભાવના છે લોકોની અંદર જાગૃત કરેલી. ત્યારબાદ છે ભારતનો ભવ્ય વારસો. એટલે ભારતનો જે વિશાળ વારસો છે, તો એ એક વિશાળ વારસાએ પણ દેશના લોકોની અંદર રાષ્ટ્રવાદ જગાડવાની જે છે એ કામગીરી કરેલી. પાશ્ચાત્ય પુરાતત્વવિદ એલેક્ઝાન્ડર કનિંઘહામ તથા તેના મદદનીશોએ ભારતના અનેક પ્રાચીન સ્થળોએ ખોદકામ કરેલું. તમે જો પાશ્ચાત્ય પુરાતત્વ, પાશ્ચાત્ય એટલે પશ્ચિમના દેશ જે છે ત્યાંના પુરાતત્વવિદ, એટલે આવા જે ઐતિહાસિક જગ્યાઓ છે એને ખોદકામ કરી અને એની અંદરથી વર્ષો પુરાણા જે છે એ અવશેષો પ્રાપ્ત કર્યા, અને અવશેષો દ્વારા જે તે સંસ્કૃતિ વિશેની માહિતી છે એ ભારતના લોકો સમક્ષ અને વિશ્વ સમક્ષ લાવેલા. તો એની અંદર મહત્ત્વનો જો કોઈ ભાગ ભજવનાર વ્યક્તિ હોય તો એલેક્ઝાન્ડર કનિંઘહામ, અને એના મદદનીશો એટલે મદદ કરનાર જે લોકો છે એને ભારતની અનેક પ્રાચીન સ્થળો, એટલે ઘણા બધા એવા પ્રાચીન સ્થળો જે હતા જ્યાં પહેલાં લોકોનું જીવન જે અસ્તિત્વમાં હતું, લોકો એ જગ્યાએ પોતાનું જીવન જીવતા હતા, અહીંયા પોતાના નગરો હતા, અને અમુક ઘટનાઓના કારણે એ નિસ્ત નાબૂદ થઈ ગયેલા. તો આપણા જે અસ્તિત્વની વાત છે એ આપણે સમક્ષ લાવેલા. ભારતીય સંસ્કૃતિની ગૌરવ ગાથાના અનેક અવશેષો શોધી કાઢ્યા. એટલે આપણી જે સંસ્કૃતિ છે એની ગૌરવ ગાથા, જેનું આપણે ગૌરવ લઈ શકીએ એવા ઘણા બધા એવા અવશેષો હતા, એ શોધીને આપણને આપેલા. ભગવાનલાલ ઇન્દ્રજીત છે એ જેવા ભારતીય પુરાતત્વવિદે પણ અનેક પુરાણા અવશેષો શોધી અને ભારતીયોને સંસ્કૃતિની જે ભવ્યતા છે એનો ખ્યાલ આપેલા. એટલે પુરાતત્વ, ભારતના જે પુરાતત્વવિદ હતા ભગવાનલાલ ઇન્દ્રજીત, એમણે પણ ભારતના જે અનેક જૂના પુરાણા જે અવશેષો છે એ શોધેલા, અને એ ભારતની દેશની જે સંસ્કૃતિ છે એ ભવ્યતાનો ખ્યાલ વિશ્વ સમક્ષ પ્રગટ કરેલો કે અમારી પાસે પણ અમારી સંસ્કૃતિ હતી. બરાબર. પશ્ચિમના વિદ્વાનોએ ભારતીય સાંસ્કૃતિક વારસાને લગતી શોધખોળ કરી. એટલે આ બધું ધીરે ધીરે મળવા લાગ્યું, અને એના કારણે પશ્ચિમના જે વિદ્વાનો હતા એને શું કર્યું, ભારતની જે સંસ્કૃતિ છે એનો વારસો છે
એને લગતી જે શોધખોળો, એને લગતા જે સ્થળો છે એની અંદર શોધવા લાગ્યા. ભારતના વિદ્વાનો પણ જોડાયા, પુસ્તકો પણ લખાયા. આની અંદર ભારતના વિદ્વાનો છે એ પણ પોતાની સંસ્કૃતિને ઉજાગર કરવા માટે આની અંદર જોડાણા. એ સિવાય ઘણા બધા પુસ્તકો પણ લખાણા એ વિશેના, કે એ સમયગાળા દરમિયાન શું શું હતું, કેવા પ્રકારની રાજકીય, સામાજિક, આર્થિક પરિસ્થિતિ, લોકોનું જીવન ધોરણ કેવું હતું, લોકો રહેણી કહેણી કેવી હતી. આ બધી જ બાબતો જે આપણા ભૂતકાળની અંદર આપણા પૂર્વજો જે મૂકીને ગયા છે એ બધી ઉજાગર જે બાબતો છે એ આ શોધોના કારણે આપણને મળી. ગૌરવપૂર્ણ સાહિત્ય અને સંશોધનથી દેશવાસીઓને રાષ્ટ્રીય સ્મૃતિ જાગૃત થઈ. અને આ ગૌરવપૂર્ણ, જેનું આપણે ગૌરવ લઈ શકીએ એવું સાહિત્ય અને સંશોધન અને શોધખોળથી દેશવાસીઓ છે એની અંદર રાષ્ટ્રની અસ્મિતા, એટલે રાષ્ટ્રનો જે વારસો છે એની જાગૃતિ લોકો સમક્ષ આવી અને લોકો એને સમજ્યા. ત્યારબાદ એક જાણવા જેવી બાબત છે, આપણે જાણવું જરૂરી છે. પાશ્ચાત્ય વિદ્વાનો મેક્સ મુલર, વિલ્સન, ફર્ગ્યુસન, બુલર, ફ્લીટ તથા ભારતીય વિદ્વાનો રાજેન્દ્ર લાલ મિત્ર, રામકૃષ્ણ ગો ભંડારકર, હરિપ્રસાદ શાસ્ત્રી વગેરેના લખાણોએ ભારતના વેદો, ઉપનિષદો, રામાયણ, મહાભારત, ગીતા, સ્મૃતિ, પુરાણો વગેરેનું મહત્ત્વ લોકોને સમજાયું. એટલે આ જે આપણા વેદો હતા, પુરાણો હતા, ઉપનિષદો છે, મહાભારત છે, ગીતા છે, સ્મૃતિ પુરાણ, આ બધી જ ની અંદર જે રહેલી જે બાબતો છે એ પશ્ચિમના વિદ્વાનો તો ખરા, પણ એ સિવાય ભારતના જે વિદ્વાનો છે એણે પોતાના લખાણોની અંદર લખી અને લોકો સમક્ષ એને પ્રગટ કરી અને આ લોકોને એ બાબત વિશે સમજાણું. બરાબર, અહીંયા સુધી રાખીએ છીએ. હવે પછીનો જે મુદ્દો છે આપણે આગલા લેક્ચરની અંદર ભણીશું.